ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય હવે આખા ગુજરાતમાં ફરવાના છે અને ભાજપને પડકાર પણ ફેંકવાના છે, કારણ કે હવે તેમણે પોતાની જે વિસાવદરની જનતા છે, પોતાના મતદાર છે, એમને કહી દીધું છે કે હવે તમારે મને રજા આપવી પડશે અને જો તમે મને રજા આપશો વિસાવદરમાંથી બહાર જવાની તો પછી હું જઈશ અને ગુજરાતના તમામ લોકોને મળીશ, કારણ કે અત્યારે જે રીતે ભાજપની સરકાર જે કામ કરી રહી છે, લોકોના ઘણા બધા પ્રશ્ન છે જે ક્યાંય સમાધાન નથી આવતું, એ હવે તમામ બાબતે મારે આખા ગુજરાતમાં જવું છે, પણ જો વિસાવદરની જનતા એટલે કે તમે મને જો પરમિશન આપો તો હું જવાનો છું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર જે રીતે અત્યારે ભાજપના નેતાઓ કામ કરી રહ્યા છે, મંત્રીમંડળના ડખા પણ આપણે જોયા, પણ આ બધાની વાતમાં હવે ગોપાલ ઇટાલિયાએ પોતાના જે મતદાર છે તેમને એવું કહી દીધું છે કે તમારે મને પરમિશન આપવાની છે। જો તમે મને એવું કહેશો કે હા તમે વિસાવદરમાંથી બહાર જઈ શકો છો, બીજા લોકોના કામ કરી શકો છો, તો હું જવાનો છું, પણ હું તમારી પાસે સૌથી પહેલા પરવાનગી માંગુ છું। આ પરવાનગી જો તમે મને આપશો તો જ પછી હું આગળ વધવાનો છું। હું તમારા તો કામ કરું છું, તમારી માટે હું સદા માટે ઉભો રહેવાનું છું। જ્યારે જ્યારે તમને જરૂર પડશે ત્યારે હું તમારી મદદે ચોક્કસ આવીશ, પરંતુ હું તમને ભૂલી નહીં જાઉં। પણ આ બધાની વચ્ચે તમને જેટલી મારી જરૂર છે એટલી જ ક્યાંક આખા ગુજરાતના લોકોને પણ જરૂર છે, કારણ કે ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોકો હવે મને બોલાવી રહ્યા છે। એ ગોપાલ ઇટાલિયાએ જ્યારે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો, વિસાવદરની જનતા સામે બેઠી હતી અને પોતાના મતદારને એવું કહી દીધું કે તમે મને રજા આપો તો હું આખા ગુજરાતમાં ફરવા માંગુ છું, કાર્યક્રમ ગોઠવવા માંગુ છું અને ભાજપ સરકારને જવાબ આપવા માંગુ છું કે જે તમે નથી કર્યું એ હવે અમે કરી રહ્યા છીએ, લોકોની સાથે છીએ। પણ સવાલ એ પણ થયો કે વિસાવદરની જનતાએ જવાબ આપ્યો ખરો? વિસાવદરની જનતાએ કહી પણ દીધું કે વાંધો નહીં, તમે જઈ શકો છો, તમે ગુજરાતમાં ફરી શકો છો, ગુજરાતના બીજા પણ લોકોને જે રીતે તમે અમારા કામ કરો છો એ રીતે તમે એમના કામ કરો તો અમને કોઈ જ વાંધો નથી। એટલે હવે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં તો ધ્યાન આપવાના છે, પરંતુ આખા ગુજરાતની કમાન પણ તેઓ સંભાળવાના છે। આમ આદમી પાર્ટી જે રીતે આગળ આવી રહી છે, ગોપાલ ઇટાલિયા અને એમની સાથે બીજા ઘણા બધા નેતાઓ એવા છે કે જેમના ખભે હવે આખા ગુજરાતનો કારભાર છે। આ એટલા માટે કારણ કે જે રીતે આપણે સૌરાષ્ટ્રમાં જોયું, રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, ખેડૂતો માટે લડતા હતા, હવે એ અત્યારે જેલમાં છે એટલે એમણે ખેડૂતો માટે પણ લડવાનું છે, આખા ગુજરાતમાં લડવાનું છે। એટલે હવે ગોપાલ ઇટાલિયાએ પોતાની જે જનતા છે એમને કહી દીધું છે કે હવે હું આખા ગુજરાતમાં ફરવા માંગુ છું, આખા ગુજરાતના લોકોના જે પ્રશ્ન છે એ સાંભળવા માંગુ છું। હવે એ જોવાનું છે કે ગોપાલ ઇટાલિયા આખા ગુજરાતમાં ફરે છે, ભાજપ સરકાર ઉપર કેવા પ્રહાર કરે છે, લોકો એમના ઉપર કેવો વિશ્વાસ મૂકે છે, કારણ કે હવે જ્યારે ગોપાલ ઇટાલિયાએ પોતાની જે જનતા છે, પોતાના જે મતદાર છે, એમને સ્નેહ મિલનના કાર્યક્રમમાં એમણે પોતાની પરવાનગી માંગી હતી જવા માટે, અને જે વિસાવદરની જનતાએ જે કહ્યું છે તે સાંભળીએ। આપ્યા પછી, તમારો મત મળ્યા પછી, તમારો પ્રેમ મળ્યા પછી, તમારા આશીર્વાદ મળ્યા પછી આખા ગુજરાતની જનતા હવે મને આશીર્વાદ આપે છે, પ્રેમ આપે છે, આમંત્રણ આપે છે, બોલાવે છે। તમે જાણતા હશો ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ફોન કરીને, મેસેજ કરીને, રૂબરૂ આવીને પાર્ટીમાં ઈશુદાનભાઈને કે મનોજભાઈને કે હરેશભાઈને ફોન કરીને કહે છે કે ભાઈ તમે અહીંયા આવો, અહીંયા તમારી જરૂર છે। પાલનપુરથી, બનાસકાંઠાથી, હિંમતનગરથી, ભુજમાંથી, સાબરકાંઠાથી, દાહોદમાંથી, ચારે તરફથી લોકો એમ કહે છે કે અહીંયા આવો, અહીંયા બહુ જરૂર છે। પણ હું એમ કહું છું કે ભાઈ અમારી જરૂર તો પહેલા અહીંયા છે ભાઈ, અહીં વાળાએ પહેલો વારો આપ્યો, અહીં વાળાએ મત નો આપ્યો તો અમારી ક્યાંય જરૂર નહોતી ભાઈ, આ તમે મત આપ્યા એટલે અમારી જરૂર બધે છે। પણ આજ નવા વર્ષે વિસાવદર વિધાનસભાના આપણા સૌ કાર્યકર્તાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો બધાને મારે વિનમ્ર ભાવે પૂછવું છે કે તમે બધા હુકમ કરો તો હું નવા વર્ષથી નવા સાહે ચડું। તમે બધા એમ કહો કે ભાઈ ગોપાલ તારે કરવાનું છે તો પછી ગુજરાતભરના લોકો એમ ઈચ્છે છે કે ગોપાલભાઈ અમારા ગામમાં આવે, અમારે ત્યાં મીટિંગ કરે, સભા કરે, અવાજ ઉઠાવે, મુદ્દો ઉઠાવે, પણ એ બધું કામ કરવા માટે મારે તમારી રજા લેવી પડે। અને અહીંયા બેઠેલા બધા જ માણસો ખોકારો ખાઈને મને રજા આપે તો હું મનોજભાઈને, ઈશુદાનભાઈને, કેજરીવાલ સાહેબને કહીશ કે ગોઠવો અમારો હવે આખા ગુજરાતમાં હલાવી નાખવાના છે પાટિયા ભાજપના। પણ તમે બધા મને હુકમ કરો છો કે નથી કરતા? હુકમ કરો છો બધા? અડધાએ આ પાડી છે તો મારે આવતા વર્ષ સુધી વાટે રહેવું પડે। હોય એટલે બધા બોલો કે ભાઈ ગુજરાતમાંથી ભાજપના મૂળિયા કાઢી નાખવાની જવાબદારી તમે મને સોંપો છો કે નહીં? તો ફરો આખા ગુજરાતમાં
લઈ નાખીએ ભાજપ વાળાને, ભ્રષ્ટાચાર ભગાવે અને ખેડૂતનું શાસન 27માં વિધાનસભામાં બેસે, એના માટેની જવાબદારી તમે મને આપો છો? તો હું આજથી તમારી રજા લઉં છું, વાંધો નથી ને? અહીંયા હું મળતો રહીશ તમને બધાને ખબર છે. બીજા અને ચોથા શુક્રવારે વિસાવદર ઓફિસે, બીજા અને ચોથા શનિવારે ભેસાણની ઓફિસે હું રૂબરૂ મળતો હોઉં છું. અને આ ફિક્સ 4 દિવસનો કાર્યક્રમ છે મહિનામાં. કોઈ આકસ્મિક કાર્યક્રમ કદાચ આવી ગયો હોય, કઈ ઘટના દુર્ઘટના હોય તો ન હોવ, નહીતર તો હું બીજા ચોથા શુક્રવારે વિસાવદર, બીજા ચોથા શનિવારે ભેસાણની કાર્યાલયમાં હંમેશા રૂબરૂ મળવા માટેનો બેસતો હોઉં છું. અને અહીંયા ડુંગરપુર જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ આગેવાનો વિસાવદર મળી શકે, વડાલ જિલ્લા પંચાયત સીટના કાર્યકરો આગેવાનો ભેસાણ મળી શકે, એવી વ્યવસ્થા ગોઠવેલી છે. તમારા બધાના આશીર્વાદથી નવા વર્ષની અંદર વિશાળ કામ હાથ ઉપર લેવું છે, કેમ કે જરૂર બહુ મોટું કામ કરવાની છે. દોસ્તો, હું વિસાવદર ઓફિસે બેસું છું, ફરું છું, ચારે તરફ રખડું છું. લોકો એટલા બધા પ્રશ્નોથી ઘેરાયેલા છે કે લોકો બોલી નથી શકતા. અહીં જ્યારે હું વિસાવદર ઓફિસે બેસું તો થેલીઓ ભરીને કાગળો લઈને લોકો આવે છે. વાતમાં કંઈ હોતું જ નથી. મતલબ એવડી મોટી વાત નથી હોતી કે નો એનો રસ્તો નીકળે, પણ કોઈએ કામ નથી કરવું. સરકારી માણસોએ રસ્તાના કેળાના પ્રશ્નો લઈને માણસની એક આખી જિંદગી વહી ગઈ. થેલીઓ મોટી થઈ ગઈ પણ પ્રશ્ન નથી પતતો. વાડીએ રસ્તો હાલીને જવાનો, ખેતરનો રસ્તો હોય, વ્યાજબી વાત હોય, કોઈ ભાજપનો માણસ પાળો બનાવી દે, કોઈ ભાજપનો માણસ ખોદી નાખે, કોઈ રોડ બની જાય, ખેતરોમાં પાણી ભરાય, કોઈ સાંભળતું નથી. મામલતદારોને, પ્રાંતને, ટીડીઓને અનેક ફોન કરીએ, હાજી કર્યા કરે, પણ કામ ન કરે. હું એમ ઈચ્છું છું કે એ મામલતદારો હોય, ટીડીઓ હોય, બધાને સીધા સટ કરી શકાય એમ છે. અમને સીધા કરતા આવડે છે, પણ તમે અમને અહીંયા ભોગાડો તો ખરા. અનેક પ્રશ્નો છે, પણ આ લોકો પેધી ગયા છે. કશું જ કામ કરવું નથી. પૈસા મળે એટલું જ કામ કરવાનું છે, બીજું કોઈ કામ કરવું નથી. શું કામ? કામ કરે કે ન કરે, પગાર તો એનો ચાલુ છે ને. તકલીફ તો આપણે વેઠીએ છીએ. સસ્તા અનાજની દુકાન ઉપર રેડ પાડી હરેશભાઈ બધાએ પકડ્યું. આજ દિવસ સુધી એ સસ્તા અનાજની ચોરી કરનારા ઉપર FIR નથી થઈ. આ વિસાવદરમાં જે ઘટના બની, અને એ ઘટનામાં હું ઉપવાસ ઉપર બેઠો ને એનો વિડીયો ઉતર્યો, ની વિડીયો વાયરલ થયો. એમાં 4 છોકરાએ કોમેન્ટ કરી તો જુનાગઢના SOG વાળા, ક્રાઇમ બ્રાન્ચ વાળા અનેક નિર્દોષ લોકોને ઉઠાઈ આવ્યા. મારે આજે કેવું છે કે અમને બધી જ ખબર પડે છે. બધાની સિંઘમગીરી હોહરી નો કાઢી નાખે ને તો હું મારી માના પેટનો નહીં. અમને બધી ખબર પડે છે. આજ મૂંગા બેઠા છે, તારે તમારી અધિકારીગીરી, હોશિયારી બધું જ કાઢી લ્યો અમારા ઉપર, પણ જેથી ગુજરાતની જનતા મારા માથા ઉપર હાથ મૂકે તેથી તમને જીવવા જેવા નહીં રહેવા દેવા. આ હું સમજો છું. ચોર લોખાઓ ખુલ્લે આમ ફરે છે, બુટલેગરો ખુલ્લે આમ ફરે છે, ભાજપના ગુંડાઓ ખુલ્લે આમ ફરે છે, અનાજ માફિયા ખુલ્લે આમ ફરે છે, રેતી કાઢનારા, અનેક ખોટું કરનારા, સરકારી ગૌચર દબાઈ દે, બધા ખુલ્લે આમ ફરે છે. અને સરકારી ઓફિસોમાં બેઠેલા સિંઘમોની ઓકાત નથી કે ગુંડાઓને રોકે. કાંઈ વાંધો નહીં. બોટાદના પોલીસ વાળા હોય કે વિસાવદરના સિંઘમો હોય કે ગમે ત્યાંના સિંઘમ હોય, આજ અમે નહીં બોલીએ, સહન કરી લેશું, શાંતિથી જીવશું. તમારી મારે સહન કરી લેશું, ગાળે સહન કરી લેશું, પણ જેથી સરકાર બદલાય ને તેથી તમે ગોતે હાથ નહીં આવો ને, એ વાત મારી જવાબદારી છે. ગોપાલ ઇટાલિયાએ શરૂઆત કરી દીધી છે પોતાના મત વિસ્તારથી, જે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા હતા અને સાથે સાથે કામ પણ કરતા હતા. લોકોને પણ સમજાવી દીધું કે આટલા દિવસ હું તમારી સાથે છું, જ્યારે જરૂર પડે ત્યારે હું મારા કાર્યાલયમાં બેઠો હોઉં છું, તમે આવી શકો છો, મને રજૂઆત કરી શકો છો, આપણે આ તમામ કામ છે સાથે મળીને પૂરા કરીશું. પણ હવે જ્યારે તેઓ ગુજરાત ભ્રમણમાં નીકળવાના છે, લોકોને મળવાના છે, એટલે કે આખી આમ આદમી પાર્ટીની કમાન છે પોતાના ખભે લઈને ચાલવાના છે, એટલે પ્રશ્ન ઘણા બધા એમની સામે આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીકમાં છે, એમને કઈ રીતે સંભાળવી, કઈ રીતે સ્થાનિક સ્વરાજની જે આ ચૂંટણી આવે છે એમાં બેઠકો આમ આદમી પાર્ટીને નામ કરવી, તે પણ હવે ગોપાલ ઇટાલિયાને આ બધું જોવાનું રહેશે. કારણ કે નેતાઓ બહુ ખૂબ ઓછા છે. હેમંત ખવા ધારાસભ્ય છે, જે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે, ચૈતર વસાવા આદિવાસી વિસ્તારની અંદર મહેનત કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, આ બધું હવે ક્યાંક એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા પોતે ખુદ સંભાળવાના છે. પણ કેટલો ભરોસો લોકો ગોપાલ ઇટાલિયા ઉપર અને ખાસ કરીને આમ આદમી પાર્ટી ઉપર કરે છે તે પણ જોવાનું છે. કારણ કે હવે જે 2 થી 3 મહિના લગભગ હજુ ક્યાંય એવું લાગતું નથી કે જે રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે બહાર આવે એટલે એમની જવાબદારી પણ હવે ગોપાલ ઇટાલિયાએ નિભાવવાની છે.
પણ ભાજપને કેવા પડકાર આપશે તે ખૂબ વધારે દિલચસ્પ રહેવાનું છે કે કેવા એમને પડકારનો સામનો કરવો પડી શકે એમ છે, કેવા પડકાર એમની સામે આવી શકે એમ છે, કારણ કે કોઈ એક પ્રશ્નને લઈને ગોપાલ ઇટાલિયા મેદાનમાં નથી ઉતરવાના. પ્રશ્ન ઘણા બધા રહેવાના છે, સામનો પણ એમને એકલાથે કરવો પડશે. હા, અમુક કાર્યકર્તાઓ એમની સાથે હશે અલગ અલગ વિસ્તારોમાં, પણ ભરોસો સૌથી મોટી વાત છે કે લોકો ભરોસો કેટલો મૂકે છે કે એમને એવું લાગે છે કે વિસાવદરની જનતા માટે જે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે કે આવનાર સમયમાં, કારણ કે સપનું 2027માં સત્તામાં આવવાનું બધાએ જોયું છે. આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય, ભાજપ તો છે જ, ભાજપ પાસે તો ઘણી બધી બેઠકો પણ છે. લડત અને મહેનત ફક્ત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કરવાની છે. એટલે જોવાનું પણ એ છે કે ગોપાલ ઇટાલિયા જે રીતે હવે ગુજરાત ભ્રમણમાં નીકળવાના છે, લોકો કેટલો સાથ અને સહકાર આપે છે અને કેટલો એમના ઉપર ભરોસો મૂકે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે તેમને લઈ આપ કેટલા સહમત છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.